નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક પશુપાલકનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છીએ. તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને આજે પશુપાલનના વ્યવસાયમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી અને એ મુશ્કેલીઓનો સામનો કરીને આજે કેવી રીતના એ લોકો સફળ રીતે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ છે નરોત્તમભાઈ જમશીભાઈ ચૌધરી. ગામ તમારું? વાઘનેરા. વાઘનેરા. અને તાલુકો? સોનગઢ. સોનગઢ. જિલ્લો તાપી. જિલ્લો તાપી. ઓકે. તો તમે મને એ જણાવો કે આ પશુપાલનનો જે વ્યવસાય છે એ કેટલા વર્ષોથી તમે કરો છો? અમે લગભગ 10 વર્ષથી અમે પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ. તો અત્યારે પશુપાલનનો વ્યવસાય કોણ સંભાળે? તમે સંભાળો છો કે કોણ? અત્યારે પશુપાલનનો વ્યવસાય બેન સંભાળે છે. આજે તમારા બાજુમાં ઉભા છે હા જી. એ તમારું નામ શું? રંજનબેન. રંજનબેન. તમારા પત્ની થાય, હા. બરાબર ને? હા. હા. તો તમે મતલબ અત્યારે હાલમાં સંભાળો છો, મતલબ બંને મળીને, હા. બરાબર ને? હા. તો કેટલા વર્ષથી તમે કીધું? 10 વર્ષ. 10 વર્ષથી. તો 10 વર્ષ દરમિયાન તમારે ત્યાં અત્યારે હાલમાં કેટલા પશુઓ છે? હાલમાં છે 9-10. 10. હા. ઓકે. તેમાં ગાયો છે, ભેંસો છે કે કેવું? હા. કેટલી ગાય છે? ગાય છે 6 નંગ હા. અને ભેંસ 4. અચ્છા, મતલબ ટોટલ 10 છે. હા 10. બરાબર. તો તમને પશુપાલનમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી એ થોડીક વાત કરો સૌપ્રથમ તો. પશુપાલનમાં મુશ્કેલી તો શું છે સાહેબ કે આ હવે જ્યારે અમે પશુપાલનને ચારું પાણી કરીએ તો એ પશુપાલન સરખી રીતના ચારો નહીં ખાય, ચારો બગાડે. પછી એના પછી અમે હવે આ પાવડર વાપર્યો એના પછી અમને થોડું ઓકે. ચારો પણ સારો ખાય અને દૂધમાં પણ આવી જાય અને અચ્છા. ફેટમાં પણ આવી જાય. ઓકે. મતલબ કે પશુપાલનનો એક મોટી સમસ્યા હોય કે ચારોનો બગાડ વધારે થતો હોય, હા પૂરતું ખાતું નથી અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ પણ આવતી હોય પશુપાલકને. તો મારો એ પ્રશ્ન એ છે કે આપણે જે અત્યારે ઇન્ટરવ્યુ લેવા પહેલા થોડીક વાતો કરી કે તમારી એક ગાય જેને કંઈક બીમારી હતી, કંઈક તકલીફ હતી, હા. તો કઈ ગાય અને શું તકલીફ હતી એ થોડીક વાત કરો. હવે બીમારી તો આ ગાયની હતી. આ જે ગાય છે, હા જે આ ગાય છે. અચ્છા, આ જે ગાય છે, હા, અચ્છા, હવે એને શું તકલીફ હતી? એ ગાય બેસી ગયેલી, મતલબ ચાલવા પણ ચલાતું પણ નહીં હતું ઓકે. અને બેસી ગયેલી, એટલે બેસાણે આવી ગયેલી કહેવાય. બેસાણે આવી ગયેલી. હા. હવે એના પછી પછી મતલબ તમે મતલબ એના માટે શું સારવાર કરાવી કે કઈ? સારવાર તો કશું કરાયું નથી અમે. એટલે કેટલા દિવસથી બેસાણે હતી? બેસાણે તો લગભગ અઠવાડિયુંથી બેસાણી હતી. અઠવાડિયુંથી. હા. તો એનામાં ઉભી કરવા માટે શું કરવું પડતું હતું? ઊભી કરવા માટે તમને થોડીક તકલીફ તો વેઠવી જ પડે. મતલબ કોઈ માણસોને હા, બોલાવવા માણસોને પડતા? બોલાવવું પડે. હા. પછી ઊભી કેટલા કરવી માણસો પડે. મળીને ઉભું કરતા? મિનિમમ 10 માણસ જોઈએ. ઓહો હો. હા તો આવું તમારે દરરોજ કરવું પડતું? હા દરરોજ કરવું પડે. બરાબર. અને માનો કે એવું નહીં કરીએ તો શું થાય? નહીં કરીએ તો પછી એને પછી હાલત એની ઓર વધારે ખરાબ ઓર થાય. વધારે ખરાબ થઈ જાય. એટલે દરરોજના ઉભું કરવા માટે 10 માણસ 10 તો માણસ લાવવા પડે. લાવવા પડે. પછી લાકડીથી ઉભા કરતા કે કેવી રીતના? મતલબ હા એને બાંધીને પછી ઉભી કરવી પડે લાકડાથી બંને સાઈડે. હા, માણસો ભેગા કરી આવું પછી કેટલા દિવસથી હતું? એક અઠવાડિયું સુધી અમે એક અઠવાડિયું સુધી. હા. બરાબર. તો પછી કોઈ ડોક્ટરની તમે ટ્રીટમેન્ટ તો કરાવી જશે? ટ્રીટમેન્ટ તો અમે કરાવેલી હા. પણ એમાં કઈ રિઝલ્ટ નહીં આવેલું. બરાબર. કેટલા દિવસ ટ્રીટમેન્ટ કરી? ટ્રીટમેન્ટ 2 દિવસ સુધી કરાવેલી. બરાબર. હા. પછી મતલબ એને દવા જ આપી કે પછી કોઈ બીજી પણ ટ્રીટમેન્ટ કરેલી? દવા તો પછી આ પાવડર થી આવી ગઈ. હા, એ પાવડર તો હવે છે જ. આપણે પાવડરની ઘણી વાત થઈ. તો અહીંયા તમારી સામે અહીંયા મતલબ આ તમારા નીચે અહીંયા જે મૂકેલા જ છે એ પેટવેટ નામની પ્રોડક્ટ છે, નેક્સફ કંપનીની. હા. બરાબર ને? હા. હા, આ વાપરી તો એનાથી શું ફાયદો થયો? એનાથી ગાય ઊભી પણ થઈ ગઈ હા. અને ચાલવામાં એની તકલીફ હતી એ પણ એની રિકવરી આવી ગઈ. અને બરાબર. ચારો ખાવામાં પણ એની રિકવરી આવી ગઈ અને દૂધમાં બી આવી ગયું અને બધી રીતે એની બેડિંગ ફીટ કમ્પ્લીટ આવી ગઈ. હવે મને એ જણાવો કે જયારે આપણા મતલબ આ ગાય જયારે બીમાર હતી તો દૂધ જયારે કેવી રીતના, મતલબ કેટલું હતું કે પછી આવતું જ નહીં કે શું હતું? 2-2.5 લીટર આવતો હતો. 2-2.5 લીટર. હા. મતલબ ગાયનું વિયાણ થયું કેટલો સમય થયેલો હતો ત્યારે? વ્યાણ થયેલું ને અઠવાડિયું 10 દિવસ. અઠવાડિયું 10 દિવસ થયેલું અને બેસાણે આવી ગઈ બેસાણે આવી હતી. ગઈ. બરાબર ને? હા. ને અત્યારે હાલમાં કેટલા મહિના થયા હશે આ ઘટના બની? અને હાલમાં
4 મહિના જેટલા 4 મહિના થઈ ગયા. હા, થઈ ગયા. તો જ્યારે આ ગાયને આપણે આ પેટવેટ નામની જે પ્રોડક્ટ છે નેટસપ કંપનીની, જે સ્પેશિયલી ગાય ભેંસો માટે અને ખાસ કરીને આપણા જે પણ પાલતુ જાનવરો છે એના માટે આ પ્રોડક્ટ બનાવી છે, આ તમે ખવડાવી. હા. કઈ રીતના ખવડાવી પહેલા તો એ જણાવો. અમે થોડી દાળ અને પછી દાળમાં મિક્સ એને એક ચમચી બંને ટાઈમે આપી. અચ્છા, હા, તો એ આપવાથી કેટલા દિવસની અંદર ફરક પડી ગયો? એ લગભગ 1 મહિનામાં તો પાક્કું. 1 મહિનાની હા, અંદર? 1 મહિનાની અંદર પાક્કું. ઓકે, હા, એટલે 1 મહિનાની અંદર મતલબ ઊભી કેટલા દિવસની અંદર થતી થઈ ગઈ? ઊભી તો 15 દિવસમાં જ ઊભી. 15 દિવસની હા, અંદર. 15 દિવસ અને એકદમ સ્વસ્થ થતા 1 મહિનો 1 લાગ્યો. મહિનો લાગી ગયો. બરાબર, એટલે ઓલમોસ્ટ આપણે 1 ડબ્બો પૂરો થઈ ગયો હા, છે. 1 ડબ્બો પૂરો. 1 ડબ્બો પૂરો કરવામાં તમને જે ગાયની જે મતલબ હાલત હતી એ સારી થઈ ગઈ. હવે માનો કે કદાચ આ પાવડર ન મળતે તો શું થતે? તો ગાય બચે કે પછી નહીં પણ બચે. અચ્છા. અને ઘણા જણની તો બચી જ નથી. એવા અનુભવ થયા પણ છે હા, ઘણા, થયા પણ છે. કે પછી ગાય પાછી ઊભી નહીં થાય ઊભી નહીં તો થાય. પછી એને પછી આપણે મતલબ કે મોત આવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો જ નથી. બરાબર ને? નથી, હા. એટલે મોત જ આવી જાય છે પછી હા, તો આવી બચતી જ નથી કહેવાનો મતલબ. અને જે દૂધનું ઉત્પાદન જે તમે કીધું કે 2 લીટર સુધી આવી ગયું, હા. બરાબર ને? હા. તો પછી આ પાવડર ખવડાવ્યો પછીથી કેટલો વધારો થયો અને કેટલા સમય પછી વધારો થયો? પાવડર ખવડાવવાથી મતલબ આ પાવડર ખવડાવ્યો પછી 15 દિવસ સુધી એનું કઈ દૂધમાં કોઈ ફેરફાર નહીં થયો? ફેરફાર નહીં થાય. 15 દિવસ સુધી એના 15 દિવસ મહિનો આપણે વાપરીએ પાવડર, એના પછી એ ગાયની જેટલી બેનિફિટ રહી. તો કેટલું વધ્યું એમ? દૂધ કેટલું વધ્યું? દૂધ તો વધી જાય 1.5 લીટર. એક ટાઈમે કે 2 ટાઈમે? એક ટાઈમે 1.5 લીટર વધી જાય. અચ્છા, હા. તો પછી મતલબ જે 2 લીટર આવતું તો કેટલા લીટર સુધી લીટર ગયું? અત્યારે છે 4.5 લીટર છે એનું. ઓકે, એક ટાઈમે એક ટાઈમે 4.5? હા. સવારે અને સાંજે કેટલું? સાંજે બી એટલું જ. સાંજે બી એટલું જ. હા. મતલબ કે ટોટલ આમ જોવા જઈએ તો 9 લીટર 9 લીટર પાક્કું. દૂધ થઈ ગયું. હા, થઈ ગયું. જે એક સમયે 2 લીટર હતું, જે પૂરા દિવસનું હતું કે એક જ ટાઈમનું હતું એ 2 લીટર દૂધ? ને એક જ ટાઈમ એક જ ટાઈમનું, એટલે 2 ટાઈમ મળીને 4 લીટર 4 થતું. લીટર તે અત્યારે 9 લીટર સુધી દૂધ થઈ ગયું છે. થઈ ગયું. બરાબર, તો આટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે. અને જયારે શરૂઆતમાં તમે વાપરવાનું મતલબ સલાહ આપી હશે, કોણે સલાહ આપી એ પહેલા તો વાત કરો. હા, શરૂઆતમાં અમને સલાહ આપી અમારા સાડુભાઈ છે નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ? હા. અચ્છા, તો નરેન્દ્રભાઈ મને થોડીક વાત એ કરો કે એમને જયારે તમે પહેલી વાર વાત કરી તો એ લોકોને વિશ્વાસ આવેલો કે નહીં? વિશ્વાસ એટલે એમાં એવું હતું સાહેબ, એ આપડા દુકાને ગયેલા, હા. ત્યાં છે ને એમને મેં બતાવ્યું તમારે ત્યાં પ્રોબ્લેમ આવ્યા જ કરે છે. અચ્છા. એના પહેલા બી એક ગાય એક્સપાયર થઈ ગઈ હા, અહીંયા. હા. એને અમે 1 મહિનો સુધી અમે ટાંગી રાખેલી, મતલબ ટીંગાળી રાખેલી. ઓહો હો. એમાંથી એ તો બચી જ નહીં. હા. પછી એમને વાત કરી એટલે કે સારું તો હું ખવડાવી જઈશ. અચ્છા, તમારા વિશ્વાસ એ લોકો વપરાયું? હા, બરાબર, તમે સાડા થાવ તો સાડાની વાત તો માનવી જ પડે ને. એટલે ખવડાવ્યું એમને. હા, પછી એનાથી પછી આ ફેર પડી ગઈ ને. બરાબર છે. હા, ફેર પડી ગઈ. મતલબ- પછી એ કહે કે મને હજુ જોઈએ હવે તો. તમારા ઉપર વિશ્વાસ રાખીને એમણે આ વસ્તુ ચાલુ કરી અને આજે ગાય હયાત છે અને દૂધ પણ સારામાં સારું આપી રહી છે, તંદુરસ્તી સારી થઈ ગઈ છે. અને આ જે અત્યારે આપણે તમે જોઈએ કે અહીંયા ઘણા બધા આ ખાલી ડબ્બાઓ પડેલા છે. ખાલી ડબ્બા છે ને, ભરેલા તો નથી ને? ખાલી છે, ખાલી છે ને? હા, ખાલી છે. હા, કારણ કે અમે જોયું છે બધા ખાલી છે. તો એનો મતલબ એવું થાય કે આ એક જ ગાયને નહીં પણ એના જે બીજા પણ અહીંયા પશુઓ છે એમને આ ખવડાવ્યું છે એવું અમને અનુભવથી લાગે એમ. તો અત્યારે હાલમાં તમે બધા જ પશુઓને ખવડાવો છો? હા, બધા પસંદ. બધા જ પશુઓને. બધા પશુઓને. તો એનાથી ફાયદો શું થયો? તો આ ગાયને તો ફાયદો થયો જ, પણ બીજું પણ કઈ ફાયદો થયો હોય તો બતાવી શકો. ફાયદો તો સાહેબ ફેટ પહેલા અમારા હતા 6.5 ફેટ હતા. એટલે ગાયના કે ભેંસના? ભેંસના. ભેંસના, ઓકે. હવે એના પછી અમારે ફેટમાં આવી ગયો 7.5 થી 8 ફેટ. અચ્છા, એટલે 1.5 થી 2 પોઈન્ટ સુધી વધારો થઈ ગયો. વધારે થઈ ગયા ફેટમાં. બરાબર. પછી બીજો ફાયદો તમે કંઈક બીજદાનની વાત કરતા હતા આગળ. હા જી સાહેબ. એમાં શું એ ઘટનાઓ શું બનેલી એ થોડીક વાત કરો. એમાં તો અમે મહેસાણાથી 3 ભેંસ લાવેલા. હા, હવે એ કેટલા ભેંસ સમય પહેલાની વાત? એ લગભગ 1 વર્ષ પહેલાની વાત. હા, હવે એ ભેંસ મારે ગાભણ નહીં રહી હા, એટલે અમે એ ભેંસ અમે બદલી નાખી. ઓકે. 3 ભેંસ બદલી નાખી. હવે એના પછી બીજી 3 ભેંસ લાવ્યો. હા, હા. હવે એ 3 ભેંસને મેં આ પાવડર ખવડાવ્યો. અચ્છા, હા.
પાવડર ખવડાવ્યો એના પછી મેં બીજદાન કરાવ્યું છે તો એક વખતમાં એ ભેંસ અત્યારે બીજદાન કમ્પ્લીટ રહી ગયેલું છે. એટલે મહેસાણાથી જે 3 ભેંસ લાવેલા હા. એ તમે એક એક કરીને પછી એને કાઢી નાખી. કાઢી નાખી. એનું કારણ એટલું જ હતું કે બીજદાન સફળ નહોતું થતું. નતું થતું. બરાબર. અને અત્યારે હાલમાં જે આ ગાયને પાવડર ખવડાવ્યો એટલે તમને અનુભવ આવ્યો કે આ વસ્તુ સારી છે એટલે પછી તમારા બધા જ પશુઓને તમે ખવડાવ્યું અને એમાં જે ભેંસો છે તમારે ત્યાં એને પણ ખવડાવ્યું. હા. તો અત્યારે હાલમાં એક જ વખત બીજદાન કરાવ્યું અને બીજદાન સફળ થઈ ગયું. સફળ થઈ ગયું. બરાબર ને? હા. તે ભેંસો કઈ છે મને બતાવશો? જે અહીંયા બાંધેલી છે આ જ ભેંસો આ જ છે? ભેંસો. બરાબર છે. તો અત્યારે આપણે પશુપાલક મિત્રો આ જોઈ શકીએ છીએ કે એની સ્કિન એની ચામડી તમે જોઈ શકો એકદમ ચમકદાર છે અને એકદમ તંદુરસ્તી સારામાં સારી છે. તો આ એનું રિઝલ્ટ છે અને આ પશુપાલક મિત્રના કહેવા મુજબ કે આજે બીજદાન ખાલી એક જ વખત કરાવ્યું છે અને સફળ થઈ ગયું છે. તો આટલા બધા રિઝલ્ટો તમને સારામાં સારા મળ્યા છે. તો દરેક પશુપાલક મિત્રોને તમને તમારે શું સલાહ આપવી છે આ પાવડર વિશે? પાવડર વિશે મારી સલાહ આપવી એ છે કે જો આ પશુને આપણે કાયમી લોંગ ટાઈમ લાંબો ટાઈમ સુધી આપણે પશુને વાપરવી હોય, માનો કે મતલબ પશુપાલનનો ફાયદો લેવો હોય તો 7-8 વેધર સુધી એની આપણે જો ગાય ભેંસ પાળવી હોય તો આ પાવડર ખવડાવવો જોઈએ. ખવડાવવો જોઈએ. અને માનો કે નહીં ખવડાવે તો શું થાય? અને ન ખવડાવીએ તો પછી બીજદાનનો પ્રશ્ન પ્રશ્ન આવે, આવે, પછી- બીમારી થાય, હા બીમારી થાય, દૂધનું પછી ઉત્પાદન ઓછું આવે. ઓછું આવે એટલે પશુપાલન મિત્રો કંટાળી જાય અને પછી વેચી નાખે. ઓકે. આવું બધું પ્રોબ્લેમ થાય. એના કરતા આ પાવડર ભલે માણસો વાપરે તો બેનિફિટ પશુને રહે. બરાબર છે. હા, તો આપણે ઘણા બધા ફાયદા તો જોયા જ, પણ તમે શરૂઆતમાં વાત એક કરી કે પશુપાલકને એક વધારે નુકસાન થતું હોય તો ચારાનું, કે ભાઈ એ લોકો વ્યવસ્થિત નથી લેતા. તો અત્યારે હાલમાં કેવું છે? વ્યવસ્થિત ચારો ખાય છે? હા, વ્યવસ્થિત હવે બગાડ નથી થતો? બગાડ નહીં થતો. હા. અને બીજું કે આજે દરેક પશુપાલક મિત્રો એને કઈ ને કઈ પૂરક આહાર ખવડાવતા હોય, જેમ કે દાણ ખવડાવે, કોઈ પાપડી ખવડાવે કે પછી આવી રીતના ખોળ કે આ બધી વસ્તુ આપણે ખવડાવતા હોઈએ. બરાબર. તો તમે શું ખવડાવો છો? અમે ખવડાવીએ ખોળ ખવડાવીએ અને સુમૂલ. બરાબર. તો પહેલા કેટલો ખર્ચો થતો એના ઉપર? અમે લગભગ આટલી ગાય ભેંસને અમે 20,000 નો દાણ ખવડાવતા. હા. હવે અત્યારે છે અમારે 10,000 નો ખર્ચો. આ પાવડર અચ્છા, મતલબ કે જે 20,000 નો ખર્ચો થતો એમાં અડધું થઈ ગયું. અડધો જ ખર્ચો થઈ અડધો ગયો. ખર્ચો થઈ ગયો. હવે અડધો ખર્ચો કર્યો તો દૂધનું ઉત્પાદન ઓછું થઈ ગયું એવું તો નહીં ને? ના, એવું નથી. બરાબર. ટૂંકનો એમાં છે સાહેબ, દૂધનો પણ વધારો છે અને ફેટમાં પણ વધારો છે. અચ્છા. હા. દૂધનો વધારો થયો, ફેટનો વધારો થયો અને સાથે સાથે ખર્ચો પણ ઓછો થઈ ખર્ચો ગયો. પણ ઓછો થઈ ગયો. તો પશુપાલકને તો ઘણા બધા ફાયદા થઈ ગયા. હાજી.